શિયાળાની કડકડતી ઠંડીમાં સ્વીટ કોર્ન સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. એટલે હું અત્યારે સ્વીટ કોર્ન સૂપ બનાવી રહ્યો છું. આપણે પહેલાં સ્વીટ કોર્ન મકાઈને બરાબર બાફી લેવાની છે, પરફેક્ટ બોઇલ કરી લેવાની છે. અને આપણે લગભગ 10 સીટી મારી દીધી અને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી એને બોઇલ કરી લીધી. ત્યારબાદ આપણે એમાંથી દાણા કાઢી લેવાના છે. જમતા પહેલાં સૂપ પીવાની એક પરંપરા છે અને એનાથી આપણી ભૂખ પણ ઉઘડે છે. તો એમાંય જો આ સ્વીટ કોર્ન સૂપ શિયાળો હોય, ઠંડી હોય અને જે સ્વીટ કોર્ન સૂપ જો લેશો ને, ખરેખર ખૂબ મજા આવશે. જમવાનો આનંદ તમારો ડબલ થઈ જશે. તો આપણે આ રીતે દાણા કાઢી લીધા છે. એમાંથી હવે 30% દાણાને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યારબાદ એમાં થોડું પાણી એડ કરીશું. આ 30% દાણા છે કે જેને આપણે પલ્પ બનાવી લેવાનો છે અને બાકીના 70% દાણા કે જેનો આપણો ઉપયોગ કરીશું સૂપના સર્વ કરવા માટે. જ્યારે સૂપ આપણે સર્વ કરીશું ત્યારે દાણા પણ બાઇટમાં આવશે ને તો ખૂબ મજા આવશે. હવે 1 થી 1.5 લીટર જેટલું પાણી એડ કરવાનું છે અને આ પાણીને બરાબર ઉકળવા દેવાનું છે. અને પાણી ઉકળે ત્યારબાદ આપણે બનાવેલો આ પલ્પ અંદર એડ કરવાનો છે. તો આ રીતે બધો જ પલ્પ આપણે એડ કરી દીધો. હવે એને હલાવતા રહીશું. ગેસની ફ્લેમ હાઈ રાખશું. એને ખૂબ હાઈ ફ્લેમ ઉપર ઉકાળવાનો છે. અને હવે એક કાચના બાઉલની અંદર કોર્નફ્લોર અને પાણીની એક સ્લરી બનાવી લઈએ અને આ સ્લરીને આપણે આ ઉકળતા સૂપમાં એડ કરવાની છે. તો શું કામ એડ કરવાની છે કે આ સૂપને થોડો ઘટ બનાવવાનો છે. અને જો સૂપ ઘટ હશે તો તમને પીવાની મજા આવશે અને વધુ ટેસ્ટી લાગશે. કારણ કે અંદર મકાઈના દાણા આવશે, બીજા બધા મસાલાઓ આવશે અને આ મસાલાને બધી વસ્તુમાં બરાબર બાઇન્ડિંગ જાળવવા માટે આપણે ગરમ સૂપની અંદર કોર્નફ્લોરની સ્લરી થોડી એડ કરતા જવાની છે. અને આ રીતે આપણે એક બાઉલ જે સ્લરી બનાવી છે બધી સ્લરી આપણે એડ કરી દઈશું. મિત્રો, એકદમ સિમ્પલ પ્રોસેસ છે. તમે તમારા ઘરે આસાનીથી બનાવી શકશો. તો બજારના મોંઘા સૂપ શું કામ પીવા? અને બજારની વસ્તુ તો કઈ રીતે બને છે એ તો તમે જાણો જ છો મિત્રો, કે લીંબુને બદલે લીંબુના ફૂલ એડ કરતા હોય છે. ઘણી બધી અશુદ્ધિઓ હોય છે. તો મારું એક મિશન રહ્યું છે કે તમારા ઘરે તમે બજાર જેવી, હોટલ જેવી, રેસ્ટોરન્ટ જેવી વસ્તુ બનાવો અને તમારા પરિવારને પીરસો. સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે અને હવે બાકી બીજું કંઈ જ વસ્તુ અત્યારે એડ કરવાની નથી. હવે એને સર્વિંગ કરતી વખતે એડ કરવાની છે. તો આ રીતે આપણે 20 થી 25 મિનિટ સુધી સૂપને ઉકાળી લીધો. હવે સૂપ ઉકળીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગ્લાસમાં કઈ રીતે પીરસવો તે તમને બતાવું છું. 2 કાચના ગ્લાસ લીધા છે. નીચે આપણે 2 ચમચી સ્વીટ કોર્ન દાણા કે જે અગાઉ બોઇલ કરેલા હતા એડ કર્યા. અંદર આપણે બ્લેક સોલ્ટ, કાળા મરીનો પાવડર, ચાટ મસાલો, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, આટલા મસાલા અંદર એડ કરવાના છે. અને આ બધા મસાલા આપણે આપણા સ્વાદ મુજબ અને આપણા ટેસ્ટ મુજબ એડ કરવાના છે. લાલ મરચું બિલકુલ ઓપ્શનલ છે, પણ જો પસંદ હોય તો તમારે એડ કરવું. બાકી જીરાનો પાવડરને આ દરેક વસ્તુ એડ કરવી ખૂબ જ જરૂરી છે. તો જ આ સ્વીટ કોર્ન મકાઈનો સૂપનો સ્વાદ ઓરિજિનલ આવશે. અને ઉપર હુંફાળો એકદમ ગરમાગરમ સૂપ આપણે રેડવાનો છે. અને હવે આપણે ઉપર બટર ક્યુબ એડ કરીશું. સ્વાદ મુજબ થોડી ખાંડ પણ એડ કરીશું, સુગર, કે જે સુગર એડ કરવાથી આ સૂપનો સ્વાદ પરફેક્ટ રીતે બેલેન્સ થઈ જાય છે અને તો જ આ સૂપ આપણે બજાર જેવું લાગશે. અમૂલ બટરના ક્યુબ એડ કરી દઈએ. અને જો તમારી પાસે વ્હાઇટ બટર હોય તો વ્હાઇટ બટર પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ સૂપમાં તો 4 ચાંદ લાગી જાય છે. તો મારી પાસે થોડું વ્હાઇટ બટર પડ્યું હતું તો હું વ્હાઇટ બટર પણ અંદર એડ કરી રહ્યો છું. અને આ રીતે આપણો સ્વીટ કોર્ન મકાઈનો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે. મિત્રો, તમે પણ બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે તમારાથી આ સ્વીટ કોર્ન સૂપ કેવો બન્યો. તમે ક્યાંથી આ વિડીયો જુઓ છો એ પણ મને જણાવજો. તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો. વધારે ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આથી વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો. મારી ચેનલને ખાસ સપોર્ટ કરજો. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.